તો આજે આપણે વાત કરવાના છે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા એટલે કે NDLI પોર્ટલની. આ એક વેબસાઇટ છે કે જેને એક ઓનલાઈન લાઇબ્રેરીના ફોર્મમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને IIT ખડગપુર દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ જે NDLI પોર્ટલ છે એના ઉપર આપણા દેશની ઘણી બધી યુનિવર્સિટીઝ, ઘણી બધી કોલેજીસ, ઘણી બધી સ્કૂલો રજિસ્ટર્ડ છે. આપણી કોલેજ પણ આની અંદર રજિસ્ટર્ડ છે અને આપણી કોલેજ થ્રુ તમારે આની અંદર રજિસ્ટ્રેશન તમારું કેવી રીતે કરવાનું છે એ પ્રોસિજર પણ આપણે આજે જોવાના છે. એના માટે સૌથી પહેલાં આપણે આની વેબસાઇટ થોડીક સમજી લઈએ. તો એનું એડ્રેસ છે ndl.iitkgp.ac.in. હવે આ વેબસાઇટ જે છે આના ઉપર તમે જશો તો આ એનું કંઈ હોમ પેજ છે કે આવું દેખાય છે. આની અંદર તમને અલગ અલગ ટાઈપના ટેબ્સ જોવા મળશે. તમારે કોઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય અથવા કોઈ પણ વસ્તુ જોવી હોય તો અહીંયાથી તમે ડાયરેક્ટ જોઈ શકો, અથવા તો પછી મારે મેથેમેટિક્સ વિશે કંઈક સર્ચ કરવું છે તો હું અહીંયા ડાયરેક્ટ લખી દઈશ મેથ્સ અને સર્ચ કરી દઈશ. તો મેથ્સને રિલેટેડ જે પણ મટીરિયલ અહીંયા આગળ અવેલેબલ હશે એ બધું મને અહીંયા આગળ દેખાઈ જશે. માનો કે તમારે આ રીતે સર્ચ નથી કરવું તો તમે હોમ પેજ પર છો તો અહીંયાથી તમારે બ્રાઉઝ પર જવાનું રહેશે. બ્રાઉઝ પરથી બાય ટાઈપ તમે સર્ચ કરી શકશો. બાય ટાઈપનો મતલબ છે કે તમને કયા પ્રકારનું મટીરિયલ જોઈએ છે. ટાઈપ પર તમે ક્લિક કરશો એટલે તમને ઉપર આખી એક આડી ટેબ જોવા મળશે. એમાં પહેલાં છે ટેક્સ્ટ, ત્યાર પછી છે ઇમેજ, ત્યાર પછી છે વિડીયો, ત્યાર પછી ઓડિયો, ત્યાર પછી પ્રેઝન્ટેશન એટલે કે પાવર પોઈન્ટની સ્લાઇડ હશે. તમે જે પણ વસ્તુ પર લઈ જશો ને એમાં કેટલી આઇટમ્સ આની અંદર અવેલેબલ છે એ પણ તમને અહીંયા આગળ બતાવી દેશે. બરાબર છે. તો આ રીતના તમને અહીંયાથી સર્ચ કરી શકશો. માનો કે તમારે સબ્જેક્ટ વાઇઝ સર્ચ કરવું છે તો તમે સબ્જેક્ટ પર જશો એટલે તમને સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે. એમાં ફર્સ્ટ લેવલ સબ્જેક્ટની અંદર તમે જે પણ સેટ કરશો એના આધારે તમારે સેકન્ડ લેવલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. માની લો કે અત્યારે આપણે મેથેમેટિક્સ વિશે કંઈક સર્ચ કરવું છે તો અહીંયા તમે જશો, મેથેમેટિક્સ પર ક્લિક કરશો એટલે નવું પેજ લોડ થઈને હવે તમને સેકન્ડ લેવલ સબ્જેક્ટ સિલેક્ટ કરવા કહેશે. બરાબર. આ છે નેચરલ સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ. આની અંદર બધું જ મટીરિયલ તમને બતાવશે અહીંયા આગળ. ત્યાર પછી આની અંદર આપણે કયું સિલેક્ટ કરીએ છીએ તો આની અંદર આપણે સિલેક્ટ કરીએ ધારો કે મેથેમેટિક્સ. તો મેથ્સની અંદર જેટલા પણ ટોપિક્સ અવેલેબલ હશે એ તમને થર્ડ લેવલ સબ્જેક્ટમાં બતાવશે. એની અંદરથી તમારે જે પણ વસ્તુ જોઈતી હોય, ધારો કે તમારે જ્યોમેટ્રી જોવું છે એટલે કે ભૂમિતિ જોવું છે તો તમે જ્યોમેટ્રી પર ક્લિક કરશો એટલે જ્યોમેટ્રીમાં જે પણ મટીરિયલ અવેલેબલ હશે એ તમને અહીંયા આગળ બતાવી દેશે. બરાબર છે. ત્યાર પછી તમારે આ રિઝલ્ટને જો રિફાઇન કરવા હોય તો આ લેફ્ટ સાઈડે જે પેનલ દેખાય છે ત્યાંથી તમે એને રિફાઇન પણ કરી શકશો. તો અહીંયા એક્સેસ રિસ્ટ્રિક્શન છે. બરાબર. તો જે બધા માટે ઓપન હોય એ જ ડોક્યુમેન્ટ તમને જોઈતા હોય તો તમે અહીંયાથી જોઈ શકો. બરાબર છે. એ જ રીતે તમારે ઓથર વાઇઝ સિલેક્ટ કરવા હોય તો ઓથર વાઇઝ પણ તમને અહીંયાથી મટીરિયલ મળશે. ત્યાર પછી કઈ ડિગ્રીનું તમને મટીરિયલ જોઈએ છે. બરાબર. અથવા તમારું ડિફિકલ્ટી લેવલ કેટલું છે, ત્યાર પછી એજ્યુકેશનલ લેવલ કેટલું છે એના આધારે પણ તમે 1 થી 8 ધોરણનું મટીરિયલ જોઈએ છે. બરાબર. 8નો 5મા 6ઠ્ઠાનું મટીરિયલ જોઈએ છે કે પછી 10મા 12મા, એ બધી વસ્તુ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો. બરાબર. તો આ રીતે તમારે બાય સોર્સ પણ તમે સિલેક્ટ કરી શકો કે ભાઈ તમને કોનું મટીરિયલ જોઈએ છે. તો જોઈન્ટ એડમિશન બોર્ડ ઓફ IITનું જોઈએ છે કે પછી NPTELનું મટીરિયલ જોઈએ છે કે પછી NCERTનું મટીરિયલ જોઈએ છે. એ પ્રમાણે તમે અહીંયા આગળ બાય સોર્સ પણ મટીરિયલ ફાઇન્ડ કરી શકો છો. એ જ રીતે લર્નિંગ રિસોર્સિસ પ્રમાણે પણ તમને કોઈ આર્ટિકલ જોવા હોય, તમારે ઓડિયો લેક્ચર્સ સાંભળવા હોય, તમારે બુક્સ જોવી હોય, તમને ક્વેશ્ચન પેપર્સ જોઈતા હોય કોઈ પર્ટિક્યુલર ટોપિકના, તમને જો રિસર્ચ વર્ક હોય તો તમારે થીસીસ જોવી હોય કોઈ ટોપિકની તો એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. બરાબર. વિડીયો લેક્ચર્સ પણ અહીંયા આગળ અવેલેબલ છે. તો તમે જેમ 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 આની અંદર સર્ચ કરતા જશો, એક્સપ્લોર કરતા જશો તેમ તેમ આ વેબસાઇટની ઘણી બધી વસ્તુઓ તમારા ધ્યાનમાં આવશે. બરાબર. તો આ પોર્ટલ જે છે એનું આપણે બને ત્યાં સુધી મેક્સિમમ યુઝ કરવાનો છે. કારણ કે હાલની કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમે ફિઝિકલી કોલેજ પર આવી શકો એવું અત્યારે વાતાવરણ નથી. તો તમારે કંઈક તૈયારી કરવી હોય તો આની અંદરથી તમને મટીરિયલ્સ, બુક્સ, વિડીયો લેક્ચર્સ મળી રહેશે. બરાબર. આની અંદર લગભગ ઘણા બધા સબ્જેક્ટનું મટીરિયલ કમ્બાઈન કરીને મૂકવામાં આવેલું છે.
તો આ પોર્ટલ ઉપર તમારે રજિસ્ટર કેવી રીતે કરવાનું છે આપણી કોલેજના ક્લબમાં, એ આપણે હવે જોવાના છે. તો ડાયરેક્ટ પણ રજિસ્ટર થઈ શકે છે, પણ એ આપણે નથી કરતા. તમારે આપણી કોલેજના થ્રુ જ રજિસ્ટ્રેશન કરવાનું છે. તો સૌથી પહેલાં આ રીતે તમને અમે એક લિંક પ્રોવાઈડ કરશું અને પાસ કી આપીશું. આ જે પાસ કી છે એ આપણી કોલેજની એક કોમન પાસ કી છે. આપણી કોલેજના જે ક્લબ છે એમાં જેણે પણ જોડાવવું હોય એણે આ કોમન પાસ કીનો જ ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં તો આ જે લિંક છે એના તમારે ક્લિક કરવાનું રહેશે, અથવા ફોનની અંદર યુઝ કરતા હો તો એને ટચ કરવાનું રહેશે. એ લિંક પર ટચ કરશો એટલે તમને આ રીતે પાસ કી એન્ટર કરવા કહેશે, એક વેલિડ ઈમેલ આઈડી નાખવા કહેશે, તમારું ફર્સ્ટ નેમ નાખવા કહેશે, તમારું લાસ્ટ નેમ નાખવા કહેશે અને ત્યાર પછી તમારો પાસવર્ડ સેટ કરવા માટે કહેશે. તો સૌથી પહેલાં તો આપણી પાસે જે પાસ કી છે એ આપણે કોપી કરીને એની અંદર નાખી દઈશું. તમે જેવું પાસ કી નાખશો, બરાબર, અને બહાર ટચ કરશો અથવા તો કશે પણ ક્લિક કરશો એટલે તમને અહીંયા આવી જશે પાસ કી વેલિડેટેડ સક્સેસફુલી. એનો મતલબ કે તમે જે પાસ કી નાખી છે એ સાચી છે. હવે તમારે એક ઈમેલ આઈડી નાખવાનું છે. આ ઈમેલ આઈડી તમારું પોતાનું હોવું જોઈએ. તમારું ઈમેલ આઈડી તમે નાખશો અહીંયા આગળ, ત્યાર પછી જ તમારું રજિસ્ટ્રેશન થશે. તો આપણે અહીંયા આગળ એક ઈમેલ આઈડી નાખીએ છીએ અત્યારે. જેવું ઈમેલ આઈડી નાખીને તમે નેક્સ્ટ ટેબ ઉપર જશો એટલે થોડુંક લોડિંગ થશે અને પછી તમને અહીંયા બતાવી દેશે યુ આર નોટ અ NDLI member yet. We will sign you up to NDLI and NDLI Club app. ઓકે, તો આનો મતલબ છે કે આ ઈમેલ આઈડીથી હજી સુધી NDLIમાં રજિસ્ટ્રેશન થયું નથી. આ એક ડેમો આઈડી છે, એટલા માટે આપણે અત્યારે આના પરથી રજિસ્ટ્રેશન કરીને હું તમને બતાવું છું. તમારે જ્યારે એન્ટર કરો ત્યારે તમારી ડિટેલ્સ એન્ટર કરવાની છે. આપણે એક પાસવર્ડ આપી દઈએ. તમારે જે પણ પાસવર્ડ આપવો હોય એ તમારે ખાસ યાદ રાખી લેવાનો છે. આના ઉપર તમે પાસવર્ડ નાખીને સાઇન અપ ક્લિક કરશો એટલે મેસેજ આ રીતે આવશે તમને કે કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ ફોર એપ્લાઇંગ ધ ક્લબ, પ્લીઝ કન્ફર્મ યોર ઈમેલ એડ્રેસ બાય ક્લિકિંગ ધ લિંક ઇન ઈમેલ વી જસ્ટ સેન્ટ યુ. ઇફ ઇટ ડઝન્ટ શો અપ ઇન ફ્યુ મિનિટ ચેક યોર ઈમેલ સ્પામ ફોલ્ડર. બરાબર છે. તો આ શું કહે છે કે તમારે જે આઈડી તમે અહીંયા નાખ્યું છે એ આઈડીનો અંદર તમને એક મેલ આવ્યો હશે. એ મેલમાં તમને આ લોકોએ એક કન્ફર્મેશનની લિંક મોકલાવી હશે. એ લિંક ઉપર ક્લિક કરવાનું છે તમારે અને એનાથી તમારે લોગિન થવાનું છે. એ કરશો એટલે તમારું એકાઉન્ટ વેરીફાઈ થઈ જશે અને ત્યાર પછી તમે સાઇન ઇન કરીને આ લાઇબ્રેરી જે છે એનું એક્સેસ કરી શકશો. તો આપણે જે મેલ આઈડી નાખેલું હતું એ અહીંયા મેં ઓપન કરેલું છે. આપણે બાજુના ટેબમાં જોઈ લઈએ અત્યારે. ઓકે, તો આપણે જે મેલ આઈડી નાખેલું છે એમાં NDLI ક્લબનું વેરિફિકેશન ઈમેલ આવી ગયું છે. તો હવે આપણે શું કરીશું અહીંયા આગળ, તો આ જે ઈમેલ છે એને ઓપન કરીએ તો અહીંયા આવશે ટુ વેરીફાઈ યોર ક્લબ રોલ પ્લીઝ ક્લિક હિયર. બરાબર, અહીંયા ક્લિક કરીશું એટલે એક નવા ટેબની અંદર તમારું લોગિનનું પેજ ખુલશે. બરાબર છે, અને તમારું આઈડી જે છે એનો યુઝ કરીને તમારે લોગિન કરવાનું રહેશે. ઓકે, અહીંયા આગળ તમારું યુઝર વેરિફિકેશન થઈ ગયું છે. યોર ઈમેલ આઈડી ઇઝ ઓલરેડી વેરીફાઈડ, યુ મે લોગિન ઇન ટુ યોર NDLI એકાઉન્ટ. તો હવે તમારે તમારું એકાઉન્ટ યુઝ કરીને લોગિન કરવાનું છે. અહીંયા જે કોડ બતાવે છે તમને એ કોડ તમારે નાખવાનો છે. ઓકે, તો અહીંયા આગળ આપણું લોગિન જે છે એ આ પોર્ટલની અંદર
થઈ ગયું છે. તમે અહીંયા જોશો તો તમને અહીંયા તમારી ડિટેલ બતાવશે. તમે અહીંયા કસ્ટમાઇઝમાં જઈને તમારી બાકીની ડિટેલ પણ અહીંયા ફિલઅપ કરી શકો છો. તમારે જે પણ ડિટેલ્સ નાખવી હોય એ ડિટેલ્સ તમે અહીંયા નાખી શકો છો. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, જે પણ તમારી આવતી હોય એ. ત્યાર પછી સ્ટેટમાં આપણે સિલેક્ટ કરવાનું છે ગુજરાત. સિટીમાં આપણે સિલેક્ટ કરવાનું છે વલસાડ, બરાબર. ત્યાર પછી સિલેક્ટ એજ્યુકેશનલ રોલ, બરાબર. તો અહીંયા તમારે જે પણ તમારો રોલ સિલેક્ટ કરવો હોય એ તમે કરી શકો. અને ધારો કે તમારે હંમેશા માટે આ યુઝ કરવું હોય તો લાઈફ લોંગ લર્નર તરીકે તમે સિલેક્ટ કરી શકો. લેંગ્વેજ તમારે જે પણ તમારી સિલેક્ટ કરવી હોય, ગુજરાતી સિલેક્ટ કરવી હોય તો ગુજરાતી, ઇંગ્લિશ સિલેક્ટ કરવી હોય તો ઇંગ્લિશ, હિન્દી કરવી હોય તો હિન્દી, લેંગ્વેજ સિલેક્ટ કરી શકો, બરાબર. અને ઇન્સ્ટિટ્યૂટનું નામ તો આની અંદર આપણે લખવાનું છે ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ. ત્યાર પછી તમારો જે પાસવર્ડ છે આના માટેનો અત્યારે જે આપણે સેટ કર્યો છે એ પાસવર્ડ નાખીને તમારે આને સેવ કરી દેવાનું છે, બરાબર. આટલું કરશો એટલે તમારું આ પોર્ટલની અંદર આપણી સંસ્થાનું જે ક્લબ છે એની અંદર રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યાર પછી તમારે આ પોર્ટલની અંદર જે કંઈક પણ એક્સેસ કરવું હોય એ તમે કરી શકશો. હવે તમારે આમાં એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કરો ત્યારે તમારે કદાચ કોઈક પીસી પરથી કે પછી ફોનમાં વેબસાઇટ ઓપન કરીને જ કરવું પડશે. પણ ત્યાર પછી તમારે આ વસ્તુ એક્સેસ કરવી હોય તો જે તમારું ઈમેલ આઈડી છે, તમારું યુઝરનેમ હશે અને તમે જે પાસવર્ડ સેટ કરેલો છે એ પાસવર્ડ હશે તમારો. આ જે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા જે છે એ લોકોની એન્ડ્રોઈડ અને એપલ સ્ટોર પર એપ્લિકેશન પણ છે. તો ગૂગલમાં પ્લે સ્ટોર પર તમે જશો, એમાં તમે સર્ચ મારશો નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા અથવા તો સિમ્પલી લખી દેશો NDLI. તો આ રીતના તમને એની એપ મળશે. આ એપ તમારે ફોનમાં ઇન્સ્ટોલ કરવાની અને ફોનમાં એપ ઇન્સ્ટોલ થઈ જશે. ત્યાર પછી તમે સિમ્પલી તમારું જે યુઝરનેમ તમે આપેલું છે એટલે કે જે ઈમેલ આઈડી યુઝ કરેલું છે એ અને તમારો જે પાસવર્ડ છે એનો યુઝ કરીને તમે આ એપ્લિકેશન થ્રુ પણ આ આખી વેબસાઇટ અથવા તો આખી જે ઓનલાઈન લાઇબ્રેરી છે એનો એક્સેસ કરી શકશો. સેમ વે એપલનું જે એપ સ્ટોર છે એની અંદર પણ આ અવેલેબલ છે. અહીંયા આગળ તમે NDLI સર્ચ કરશો તો તમને જોવા નહીં મળશે. અહીંયા તમારે પૂરેપૂરું લખવું પડશે એપ સ્ટોરની અંદર નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા, બરાબર. તો તમને આ રીતના NDLIનો સિમ્બોલ બતાવશે અને અહીંયા લખેલું હશે ડેવલપર કોણ છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર, IIT ખડગપુર આનું ડેવલપર છે. તો એપલનું જે એપ સ્ટોર છે એના ઉપર પણ આ એપ અવેલેબલ છે. તમારે એના પર જવાનું છે, એપ ઇન્સ્ટોલ કરવાની અને ત્યાર પછી જ્યારે લોગિન માટે પૂછશે ત્યારે તમારે લોગિન કયા આઈડીથી કરવાનું છે તો જે આઈડીથી તમે આપણું જે પાસકી યુઝ કરીને તમારું આઈડી ક્રિએટ કરેલું છે, જે ઈમેલ આઈડીનો યુઝ કરીને તમારું એકાઉન્ટ ઓપન કરેલું છે એનાથી તમારે આની અંદર લોગિન કરવાનું છે. ઓકે, તો NDLIને રિલેટેડ મેઇનલી આપણે આટલી જ વસ્તુની ચર્ચા કરવાના હતા. તો અહીંયા આગળ આપણે આપણું જે સેશન છે એ પૂરું કરીએ છીએ. બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને જે આ પાસકી આપીશું અને આ લિંક આપીશું આ બંનેની મદદથી જ તમારે પહેલું વખત તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યાર પછી તમારે જ્યારે પણ લોગિન કરવાનું હશે ત્યારે તમે NDLIની જે વેબસાઇટ છે ndl.iitkgp.ac.in આના ઉપર જશો અથવા તો ગૂગલમાં સર્ચ મારશો NDLI એટલે તમને આની લિંક મળી જશે. ત્યાર પછી તમે આનાથી લોગિન કરી શકશો. પણ ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ આઈડી ક્રિએટ કરો તમારું અથવા તો રજિસ્ટર કરો ત્યારે તમારે આ જે તમને લિંક આપીશું તે અને આ જે પાસકી છે તમારી એના મદદથી જ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તમે એક વખત કોઈ પણ ઈમેલ આઈડીનો યુઝ કરીને રજિસ્ટર થઈ જાઓ ત્યાર પછી સેમ ઈમેલ આઈડીનો યુઝ કરીને રજિસ્ટ્રેશન કરાતું નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે આનો જ યુઝ કરીને તમારે પહેલી વખતનું રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યાર પછી તમે ફોનની એપમાં એપ ઇન્સ્ટોલ કરીને લોગિન થઈ જાઓ કે પછી પ્લે સ્ટોર એપલ હોય તો એપલની એપ યુઝ કરો કે પછી ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર યુઝ કરીને એમાં લોગિન થશો તો કોઈ ઇશ્યુ થશે નહીં. ઓકે, તો આપણે આપણું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. તમારે દરેકે અત્યારે જે મેથડ બતાવી છે એ રીતે રજિસ્ટર થવાનું છે અને આ લાઇબ્રેરીનો યુઝ કરવાનો છે. થેન્ક યુ.